આપણે આ જોઈ રહ્યા છીએ આ વિકાસ મોડલ ગુજરાતનું જે મોડલ છે એમાં જે ભ્રષ્ટાચાર અત્યારે ફૂલો ફાલ્યો છે। ગુજરાતની અંદર ડબલ એન્જિન સરકાર જે વિકાસની વાતો કરે છે, પરંતુ આ વિકાસની વાતોમાં વચ્ચે ક્યાંક ભ્રષ્ટાચારના ફૂલો ફાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। તેનો જીવતો જાગતો ઉદાહરણ અને તેનો જીવતો જાગતો દાખલો ભાવનગરના પાલીતાણાના પીપરડી ગામેથી સામે આવ્યો છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતની અંદર આમ તો ભાજપની ડબલ એન્જિન સરકાર અવારનવાર વિકાસની વાતો કરતી હોય છે, પરંતુ આ વિકાસની વાતોની વચ્ચે ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ભાવનગરના પાલીતાણાના પીપરડી ગામેથી એક જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને આ ભ્રષ્ટાચારની પોલને ખુલ્લી પાડવામાં આવી હતી। નવું બનેલું નાળું હતું જે પીપરડી ગામમાં તે એક જ વરસાદમાં ઢળી પડ્યું છે, એટલે કે તેની અંદર મોટા મોટા ગાબડા પડી ગયા છે અને આજ વહેલી સવારે એક ટેમ્પો પણ તેમાં સલવાઈ ગયો હતો। પીપરડી ગામના ગ્રામજનોનું કહેવું છે કે આ પુલ બંધાવવામાં 10.5 લાખ રૂપિયા જેટલો ખર્ચો થયો હતો, પરંતુ પહેલા જ વરસાદની અંદર આ પુલ પડી ગયો છે, એટલે કે તેની અંદર મોટા મોટા ગાબડાઓ પડી ગયા છે। વધારેમાં ગ્રામજનોનું કહેવું હતું કે કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલમાં ભ્રષ્ટાચાર આદરવામાં આવ્યો છે, કારણ કે પુલમાં કોઈ પણ પ્રકારનું લોખંડ કે સળિયા વાપરવામાં નથી આવ્યા। આ ગ્રામજનો દ્વારા ગામની અંદર જાગૃતતા જગાડવા માટે એક અરજી પણ લખવામાં આવી હતી અને આ સમગ્ર મામલાનો એક વિડીયો બનાવવામાં આવ્યો હતો। આ વિડીયો પહેલા તો તમે જોઈ લો। આપણે આ જોઈ રહ્યા છીએ આ વિકાસ મોડલ ગુજરાતનું જે મોડલ છે એમાં જે ભ્રષ્ટાચાર અત્યારે ફૂલો ફાલ્યો છે। આ પીપળી 2 ગામના વાડી વિસ્તારમાં જવાનો રસ્તો છે અને એ રસ્તે આ નાળું હજી 15 દિવસ થયા છે બન્યું એને। 15 દિવસમાં વિકાસ છે ને એ આજે ગામ લોકોએ બતાવ્યો કે આ અવડા ખાડા અને જો આ ટેમ્પો આમાં આવી ગયો। આ ટેમ્પો ગામ કાઢવા માટે પણ આવ્યા છે અને ગામવાળાનું કેવું છે કે આમાં કંઈ કામ જ નથી થયું, નકરો ભ્રષ્ટાચાર જ થયો છે અને એના કારણે જો આ કવડા ખાડા પડ્યા છે। પીપળી 2 વાડી વિસ્તારમાં જવાનો આ રસ્તો અને એની ઉપર આ બનેલું આ બાંધકામનું નાળું 15 દિવસમાં ઢહી ગયું। આમાં કોઈ ક્યાંય તમને લોખંડ દેખાય, હરિયા દેખાય તો કહેજો। મોટા મોટા ખાડા પડી ગયા છે, લોખંડ વગર માત્ર સિમેન્ટ પાથરીને જતા રહ્યા હોય એવું આ ગામ લોકોએ કહેલું। તો આ જાગૃત ગ્રામજનો હતા જેના દ્વારા આ વિડીયો બનાવવામાં આવ્યો હતો। તેમાં કહેવામાં આવ્યું હતું કે કઈ રીતે કોન્ટ્રાક્ટર દ્વારા આ પુલમાં ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે। આમ તો ગુજરાત સરકાર વિકાસની વાતો કરતી હોય છે અને ઠેક ઠેકાણે પુલો અને રોડ રસ્તા બાંધ્યા હોવાનો જસ પણ લેતી હોય છે, ત્યારે હવે આ ભાંગેલા તૂટેલા અને એક જ વરસાદમાં ઢળી પડેલા પુલનો જસ કોણ લેશે તે જોવું રહ્યું। સરકારના આવા ભ્રષ્ટાચારી બાબુને લીધે ક્યાંક ને ક્યાંક અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે અને અનેક લોકોનો જીવ જોખમમાં મુકાતો હોય છે, ત્યારે સરકાર આ મુદ્દે કોઈ પગલાં લેશે કે કેમ, કોઈક અધિકારીઓને આ મુદ્દે સજા કરશે કે કેમ તે જોવું રહ્યું। હાલ સુધી બસ એટલું। આ પ્રકારના સમાચાર અને અહેવાલો જો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને ખાસ તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે